ખેડૂત મિત્રો, ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આ વિડીયોની અંદર આપણે જાણીશું કે 15 દિવસની અંદર 2 વાવાઝોડા ત્રાટકવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને હવામાન લગતી માહિતી તેમને પણ જાણવા મળે। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। હાલ આગાહીકાર અનુસાર ગુજરાતની અંદર 15મી જૂન આસપાસ ચોમાસું બેસવાની શક્યતા દર્શાવી રહ્યા છે। ત્યારે તે પહેલાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં 2 વાવાઝોડા સક્રિય થવાની આગાહી કરવામાં આવી રહી છે। જીએફએસના મોડલ અનુસાર બંગાળની ખાડીમાં 24થી લઈને 25 મે આસપાસ એક વાવાઝોડું સક્રિય થઈ શકે છે, જ્યારે અરબ સાગરની અંદર 10 જૂનની આસપાસ અન્ય વાવાઝોડું સક્રિય થવાની શક્યતા દર્શાવી રહ્યા છે। સામાન્ય રીતે ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે। જો કે તે પહેલાં 15 દિવસની અંદર 2 વાવાઝોડા ત્રાટકવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે। 25 મે સુધીમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું સક્રિય થવાની શક્યતા દર્શાવી છે, જેની સૌથી વધુ અસર પશ્ચિમ બંગાળમાં જોવા મળી શકે છે, જે હાલ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। જો કે આ વાવાઝોડું ફંટાય તો બાંગ્લાદેશ, ઓડિશા, મ્યાનમાર, આંધ્રપ્રદેશ પર તેની અસર જોવા મળી શકે છે। તો મિત્રો, એક વાવાઝોડું 25 મેના રોજ બનશે। એક અનુમાન અનુસાર 25 મેના રોજ બંગાળની ખાડીમાં જે વાવાઝોડું સક્રિય થશે તેની અસર ગુજરાત પર જોવા મળી શકે છે। આ વાવાઝોડું દરિયાથી થતી હલચલના લીધે ગુજરાત તરફ ભેજના પવનો આવશે અને આ સાથે આંધી વંટોળ પણ આવવાની શક્યતા છે। ભેજના પવનના કારણે રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થવાની શક્યતા રહેલી છે। તો મિત્રો, હવે જાણી લઈએ કે બીજું વાવાઝોડું ક્યારે બનશે। તો મિત્રો, બીજું વાવાઝોડું ક્યારે બનશે તેની વાત કરવામાં આવે તો આ વાવાઝોડું અરબ સાગરમાં 10 જૂનના રોજ સક્રિય થવાની શક્યતા દર્શાવી રહ્યા છે। સામાન્ય રીતે અરબ સાગરમાં આવતા વાવાઝોડાની સીધી અસર ગુજરાતના વિસ્તારોમાં થતી હોય છે। આ પહેલાં પણ આપણે અરબ સાગરમાં બનેલા અનેક વાવાઝોડાની અસર ગુજરાત પર જોવા મળી છે। બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં મોટી તારાજી સર્જી હતી। ગુજરાતમાં ચોમાસું બેસે તે પહેલાં 10 જૂનના રોજ અરબ સાગરમાં બની રહેલા આ વાવાઝોડાની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના ભાગો પર વધુ જોવા મળી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। આ સાથે જો વાવાઝોડું ઓમાન તરફ ફંટાય તો તેની અસર ગુજરાત તરફ જોવા મળી શકે છે। તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ ચેનલ દ્વારા હવામાન લગતી તમામ માહિતી આપવામાં આવતી હોય છે, તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજના વિડીયોમાં બસ આટલું જ। જય જવાન, જય કિસાન।